અને શિવજીની મહિમા ચાલે છે, પણ ભગવાન શિવજીની મહિમા લેતા પહેલા અમારા બાબાએ નામ મહિમાની એક સરસ વાત કરી. ભગવાનનું નામ જે કોઈ જીવ શરૂઆત કરે છે તો એ નામની શરૂઆત કરતા જ એના પાપ કપાવાનું ચાલુ થઈ જાય છે. નામ લેતા લેતા જ પાપ કપાવાનું ચાલુ થઈ જાય છે. આ શિવ નામ મહિમા હાલે છે ને, આપણે એમ કે શિવ શિવ કરવાથી શું વળશે, પણ કોઈ માને ચાહે ન માને, ભગવાનનું નામ લેવાથી તરત જ પાપ કપાવાનું ચાલુ થઈ જાય છે. અને પાપ કપાવાનું ચાલુ થઈ જાય ને પછી ધીરે ધીરે અંતઃકરણ ચોખ્ખું થાય છે. પછી એ અંતઃકરણમાં તમામ સાધન પ્રગટ થશે કે કયું સાધન કરવાથી ભગવાન મળે. નામ જપ કરતા કરતા જ અંતઃકરણ ચોખ્ખું થાય, અને અંતઃકરણ ચોખ્ખું થાય ને એટલે તમને તરત જ દીવડાની જેમ દેખાવા માંડે કે કયું સાધન કરવાથી ભગવાન મારી ઉપર સૌથી વધુ પ્રસન્ન થશે, એ દેખાવા માંડશે. અને એ દેખાતા પછી તમે નામ જપ ચાલુ રાખશો એટલે ભગવાનના ભજનની સ્ફૂર્તિ દશા પ્રાપ્ત થશે. સ્ફૂર્તિ એટલે હર સમય તમને નામ લેવું ગમશે, હર સમય તમારા મોઢામાંથી નામ નીકળશે, એને કહેવાય સ્ફૂર્તિ દશા. તો એ સ્ફૂર્તિ દશા તમને પ્રાપ્ત થશે, અને સ્ફૂર્તિ દશા પ્રાપ્ત થયા પછી સાક્ષાત દર્શન થશે. એક નામ સાક્ષાત દર્શન સુધી જીવને પહોંચાડી શકે ને એટલી તાકાત છે. પછી તમને જે ભગવાનનું નામ ગમતું હોય, જે લીલાનું નામ ગમતું હોય, જે ભગવાનના જે નામમાં રુચિ હોય એ જપવાની છૂટ છે, એ તમને દર્શન કરાવી દેશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો કહેવાનો ભાવ હું આટલો બધો નામનો મહિમા હોય તો નામ સાધન ક્યારેય છોડવું જોઈએ નહીં. હું તો કેટલા 18 પુરાણ છે મારી પાસે, બધું હું વાંચતો હોઉં છું, પણ એકેય પુરાણ એવું નથી જેમાં નામની મહિમા ન આવતી હોય, નામ મહિમાના શ્લોક ન આવતા હોય એવું એકેય પુરાણ નથી. અને ખરેખર તો સર્વ શાસ્ત્ર સમન્વયનો મત છે કે કળિયુગમાં ભગવાનનું નામ કરવામાં આવે. સર્વ શાસ્ત્રનો એક જ મત છે. મને તો એ ખબર નથી પડતી, નવા નવા પંથ ચાલુ કર્યા છે, પંથ ક્યાં આધારે ચાલુ કર્યા છે, અને જનતા એટલી મૂર્ખ છે કે એને પૂછતાય નથી તમે જે બોલો છો ભાઈ એ કેના આધારે બોલો છો, ક્યાં શાસ્ત્રના આધારે બોલો છો. શાસ્ત્રના આધારે જોવે ને તો નામથી મોટું કઈ સાધન નીકળતું નથી. શાસ્ત્રમાં નામની મહિમા એવડી છે. અને ભલે ગમે એટલા પંથ નીકળે ને તોય આજે લાખો કરોડો લોકો નામથી જ ભગવાનની પ્રાપ્તિ કરવામાં માને છે. તોય એવું નથી કે નામનો મહિમા ઘટી ગયો છે. તમે જુઓ ચારે તરફ હરિનામનો મહિમા તોય છવાયેલો છે, કારણ કે કળિયુગનું સાધન જ છે હરિનામ સંકીર્તન. તો આવી નામ મહિમાની વાત કરી કે નામ કરતા કરતા જીવ ભગવાનના દર્શન સુધી પહોંચી શકે છે, એ વાત મને ગમી. તો ઝડપથી નામ કરીને દર્શન સુધી પહોંચી જવું જોઈએ. અને ભગવાનને પ્રેમ આપવો કે નહીં, સેવા આપવી કે નહીં, એ બધું ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. એ બધું ભગવાન ઉપર છોડી દેવું જોઈએ. આપણે તો એક જ વસ્તુમાં ધ્યાન રાખવાનું કે નામ ચાલુ રહેવું જોઈએ, મશીનની જેમ નામ ચાલુ રહેવું જોઈએ, ક્યારેય નામ બંધ થવું જોઈએ નહીં. આવી વસ્તુ છે. તો આગળ આપણે વધીએ કે જે પુણ્યાત્મા વ્યક્તિ ભગવાન શિવજીને ચંદરવો ભેટ કરે છે, એટલે માંડવા ખોલી ત્યારે માથે ચંદરવો બાંધે ને, એ ચંદરવો જે ભેટ આપે છે એના સમસ્ત કુળને તારી દે છે. અને કાલે વાત થઈ રીતે એના ઘર ઉપર એને છતની કમી ક્યારેય પડશે નહીં. એટલું ચંદરવો દેવાનો મહત્વ છે. મતલબ કે ચંદરવો આપશે ને એ ભગવાન શિવના ધામમાં તો જાશે જ, અને પછી ક્યારેક જન્મ લેશે તો એને છતની એટલે ઘરની કમી હશે નહીં. ઘર અથવા આશ્રમમાં એને એવી જગ્યા મળી જશે એની ઉપર છત હશે, કારણ કે એને ભગવાનના મંદિરમાં ચંદરવો આપ્યો એટલે છત વગરનો નહીં દે, મકાન વગરનો નહીં દે, એ પાકી વાત છે. આવી વસ્તુ છે. તરીકે કે જે અધિક એટલે વધુ પડતો અવાજ કરવા વાળો ઘંટો શિવ મંદિરમાં બાંધે છે તો ત્રિલોકોમાં તેજસ્વી અને કીર્તિમાન બને છે.
મતલબ શિવ મંદિરમાં મોટામાં મોટો ઘંટ દેવાની, ટંકો દેવાનો રિવાજ છે કે ભાઈ આપવો જોઈએ. અને જે લોકો એ ઘંટો વગાડશે તો એનાથી શિવજી પ્રસન્ન થશે, અને શિવજી પ્રસન્ન થશે એટલે ઘંટો દેવા વાળો વ્યક્તિ, ડંકો દેવા વાળો વ્યક્તિ સંસારમાં તેજસ્વી થશે, કીર્તિમાન થશે, અને આ કીર્તિની ભૂખ નહીં હોય તો ભગવાનની પ્રાપ્તિ થશે નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ ભગવાનના મંદિરમાં અરીસો છે, ઘંટો છે, ચંદરવો છે, આવી જે કઈ નાના મોટી સેવા થાય એ સેવા કરવી જોઈએ. થાય તો જ કરવાની વાત છે, બાકી તો શિવ નામની અંદર બધું આવી ગયું. ઘણા લોકો આ મહિમા સાંભળીને વિચારતા હશે કે આ તો અમે કઈ કરી શકતા નથી તો શું કરવું, તો કે શિવ નામ લ્યો, બધા જ કરી આપું છું, એ મારી ગેરંટી. શિવ નામ જપ કરો છો તો બધાય દાન કરતા નામ ઉત્તમ છે, કારણ કે નામથી મોટું કોઈ દાન નથી, નામથી મોટું કોઈ જ્ઞાન નથી. જાણવા જેવી વસ્તુ શું છે તો કે ભગવાનનું નામ જાણી લીધું બહુ થઈ ગયું, એને કઈ દાન પુણ્યની જરૂર નથી. આ તો મહિમા એટલે લખ્યો છે કે કોઈને ભગવાને પૈસા આપ્યા હોય અને નામ કરવાનો સમય ન હોય તો એવા દાન કરી કરીને પણ પોતાનું કલ્યાણ કરી શકે, એટલે આ બધા રસ્તા રાખ્યા છે. બાકી જેને નામ પકડી લીધું છે અને ભગવાનના નામમાં જેને પ્રેમ થઈ ગયું છે એને હું કહું છું કોઈ દાનની જરૂર નથી. સંસારની અંદર કોઈ દાનની જરૂર નથી. નામથી મોટું દાન એ કઈ નથી, અને નામથી એ કઈ ભગવાનની પ્રસન્નતાનું એ કઈ સાધન નથી. એટલે જ ગીતાજીમાં ભગવાને કીધું છે યજ્ઞ નામ જપ યજ્ઞો અસ્મિ, બધા યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. ગીતાજીમાં ભગવાને કીધું, મતલબ નામ જપ સાક્ષાત કૃષ્ણ છે, નામ જપ સાક્ષાત યજ્ઞ છે. નામથી મોટો યજ્ઞ એ કઈ સંસારમાં બીજો નથી. મોટામાં મોટો યજ્ઞ છે નામ યજ્ઞ. એટલે ભગવાનના નામથી મોટું કાંઈ નથી. એ પકડાઈ ગયું તો દાન બાનની ચિંતા કરવી જોઈએ નહીં, કદાપી ચિંતા ન કરવી જોઈએ. ગેરંટી વાળી વાત છે, આવી વસ્તુ છે. પછી આગળ આવે છે કે ધનવાન હોય કે દરિદ્ર, જે 1, 2 ને 3 સમયે ભગવાન શિવના દર્શન કરે છે એ સુખી થાય છે ને બધા દુઃખોમાંથી છૂટી જાય છે. આ બહુ અગત્યની વાત છે, થોડીક વિસ્તારથી સમજાવવું કે ભગવાન શિવના, કોઈ દરિદ્ર હોય કે ધનવાન હોય, કોઈ પણ હોય, જો ધનવાન ને દુઃખ છે, દરિદ્ર ને દુઃખ છે. દરિદ્ર ને ધન નથી એટલે દુઃખ છે, કારણ કે એ પૂરતી વસ્તુ લઈ શકતા નથી. અને ધનવાન પાસે વસ્તુઓનો તો સુખ છે પણ એને બીજા દુઃખ સતાવે છે, રોગના ને શરીરના રોગના ને હરીફાઈના ને એવા દુઃખ સતાવે છે, ઈર્ષાના ને એના. તો કે સુખી ને દુઃખી તો બે છે, ધનવાન અને દરિદ્ર. તો આ ધનવાન અને દરિદ્ર જો નિયમપૂર્વક 1 વખત 2 વખત કે 3 વખત શંકરના દર્શનનો જો નિયમ રાખ્યો હશે તો એ સુખી થશે ને બધા દુઃખોમાંથી છૂટી જશે. મતલબ જો 3 વખત દર્શન કરવાની ઈચ્છા હોય તો સવાર, બપોર અને સાંજ 3 ટાઈમ કરી શકાય. જો 2 વખત દર્શન કરવાનો સમય તમારી પાસે હોય તો સવાર અને સાંજ કરવા જોઈએ, અને 1 વખત દર્શનનો સમય હોય તો સવારના પોરમાં પહેલા જ મહાદેવને યાદ કરી લેવા જોઈએ. આમાં કીધું છે 1 વખત, 2 વખત કે 3 વખત જે તમને ગમે, કમસે કમ 1 વખત તો રોજ શિવ દર્શન કરવા જોઈએ, તો તમે બધાય દુઃખમાંથી છૂટી જાશો. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, અને તમે સુખી બની જાશો. આ છે ને સ્કંદ પુરાણનો શ્લોક છે અને દિવ્ય શ્લોક છે કે ખાલી શિવજીના દર્શન માત્રથી તમે દુઃખમાંથી છૂટી જાવ એટલી તાકાત છે, પણ એના દર્શન નિયમિત થવા જોઈએ, રોજે રોજ થવા જોઈએ. એ દર્શનમાં પછી ક્યારેય કપાત ન આવવી જોઈએ. તો અવશ્ય એ શિવ દર્શન તમારું કલ્યાણ કરી દેશે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. પછી કહે हे हरे और हे हर, इस प्रकार भगवान शिव और विष्णु के नाम लेने से परमात्मा शिव ने बहुत सारे मनुष्यों की रक्षा की है. मतलब कोई हरे અને હર આ નામ લે છે તો હરે એટલે વિષ્ણુ ભગવાનનું કોઈ નામ લેશે તો પણ શિવજી એની રક્ષા કરશે, કારણ કે શિવજીને વિષ્ણુનું નામ અતિશય પ્રિય છે. એટલે મહાદેવ સ્વામી જો કોઈ વિષ્ણુનું નામ લેશે તો પણ અવશ્ય મતલબ શિવજી એની રક્ષા કરશે અને એને પરમાત્માની પ્રાપ્તિ થશે. पर आकर लोमस ऋषि किए थे जो विष्णु है उन्हें शिव जानना चाहिए और जो शिव है वह विष्णु ही है.
મતલબ શિવ અને વિષ્ણુમાં ભેદ નથી. જે શિવ છે એ વિષ્ણુ છે, વિષ્ણુ છે એ શિવ છે, બે એક જ છે. બેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. શિવ અને વિષ્ણુમાં ભેદ કરે, અરે શિવ વિષ્ણુ તો શું, આખા સંસારના પ્રત્યેક પ્રાણીમાં, જળ ચેતનમાં, કીડીથી માંડીને હાથી સુધી બધાયમાં એક જ આત્મા રૂપે પરમાત્મા તત્વ રહેલું છે. શિવ વિષ્ણુની તો દૂરની વાત છે, કણે કણની અંદર એક જ પરમાત્મા નિવાસ કરે છે. મયા તત્વિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. કૃષ્ણ એમ કહે છે કે હું અવ્યક્ત રૂપે કણે કણમાં હું જ વ્યાપેલો છું, મારા સિવાય કાંઈ નથી. અહીંયા કોઈને પ્રશ્ન થશે કે કૃષ્ણ સિવાય કાંઈ નથી, તો આપણે કેમ અનુભવ નથી થતો કે આપણા આત્મામાં કૃષ્ણ જ છે? મને તો એવું જ લાગે છે કે હું પ્રિયા શરણ છું, તો કેમ અનુભવ નથી થતો? તો કે ભાઈ એ અનુભવ એમ નથી થતો કે હરણાની નાભીમાં જ કસ્તુરી સુગંધ હોય અને હરણું દોડાદોડ કરે કે આ કસ્તુરીની સુગંધ ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, તારે ગોતાગોત કરે છે, કારણ કે એ માયામાં ફસાયેલી છે. એને ખબર નથી કે મારી નાભીમાં જ કસ્તુરી છે. એમ આત્મા રૂપે ઈશ્વર આપણી અંદર છે, આત્મા રૂપે ઈશ્વર અવશ્ય આપણી અંદર બેઠો છે, પણ એ સાધના દ્વારા ખબર પડે. જ્યારે જીવ સાધના કરે ને